નમસ્કાર વિદ્યાર્થીઓ, હું નિકુંજ કટેશિયા ફરી વખત આપનું આ YouTube ચેનલની અંદર સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિજ્ઞાન વિષયની જે ચર્ચાઓ કરી હતી એ વિષયથી આપણે આગળ વધીએ. છેલ્લી ચર્ચાની આપણે વાત કરીએ તો છેલ્લી ચર્ચામાં આપણે એવું કહ્યું હતું કે પ્રાણી પેશીઓની શરૂઆત કરી હતી. અત્યાર સુધી જે આપણે વનસ્પતિ પેશી જે ભણતા હતા એમાંથી આપણે પ્રાણી પેશીઓની શરૂઆત. હવે પ્રાણી પેશીઓ છે એના આપણે પ્રકાર પહેલા જોઈએ. તો પ્રકારમાં આપણે સૌપ્રથમ પહેલી શરૂઆત કરી હતી કે આપણા માટે સરળ અધિચ્છદીય પેશી. હવે સરળ અધિચ્છદીય પેશી છે એમાં એક કેવા પ્રકારની હોય છે જેમાં આપણે વિસ્તૃત ચર્ચાઓ કરવાની બાકી હતી. હવે અધિચ્છદીય પેશી હતી એમાં એના પહેલા તો અધિચ્છદીય પેશી કેને કહેવાય એની ચર્ચા કરીએ તો આપણે એવું કહેતા હતા કે અધિચ્છદીય પેશી એ એવી હોય છે કે જે કોઈ પણ બાહ્ય આવરણ મનુષ્યના અથવા પ્રાણી પેશીઓ એટલે કે પ્રાણીઓનું બાહ્ય આવરણ કે જેનાથી એ રક્ષિત હોય છે એને આપણે શું કહેવામાં આવે છે? સરળ અધિચ્છદીય પેશી કહેવામાં આવે છે. હવે એની અંદર આપણે ચર્ચા કરી તો કે સરળ અધિચ્છદ પેશી. તો સરળ અધિચ્છદીય પેશી છે એને કેને કહેવાય? તો કે સરળ અધિચ્છદીય પેશી છે જોઈએ પહેલી આપણે કાલે જે ચર્ચાઓ કરી હતી એમાં થોડી નજર મારીએ તો પ્રાણી પેશી હતો એમાં પહેલો ભાગ અધિચ્છદીય પેશી. હવે આ અધિચ્છદીય પેશી જે છે એમાં આપણે વધારે ડીપલી ચર્ચા કરીએ તો અગાઉ જે ચર્ચા કરી છે એમાંની ચર્ચાઓ છે તો કે પહેલા તો તેને કહેવાય તો કે બાહ્ય આવરણ ધરાવતી હોય એવી પેશી સરળ અધિચ્છદીય પેશી છે. સ્થાન ક્યાં હોય તો કે મોંની અંદર હોય, પછી સ્નાયુઓ છે એની અંદર હોય. એથી વિશેષ કહીએ તો આપણે રુધિર વાહિનીઓ જે છે, ફેફસાના વાયુ કોષો જે છે, અંગો જે છે અને ફરતી બાજુનું આવરણ છે એમાં અધિચ્છદીય પેશીઓ. હવે આ અધિચ્છદીય પેશીઓ છે એમનું વિશિષ્ટ કહીએ તો એની અંદરના પ્રકાર. એની અંદરના પ્રકાર છે એમાં પહેલો ભાગ જેને આપણે કહીએ છીએ સરળ લાદીસમ અધિચ્છદીય પેશી. હવે સરળ લાદીસમ અધિચ્છદ પેશી કેવી? જો સરળ એટલે સાદી, લાદીસમ લાદી એટલે કેવી કે સપાટ જેવી હોય, લાદી જેવી વાત એટલે કે એની આકૃતિમાં તમે જોવો તો પાઠ્યપુસ્તક જો વિદ્યાર્થી મિત્રો ખરેખર તો પાઠ્યપુસ્તક આપણે સાથે લઈને બેસવાનું છે. મારા વિષયનું એટલે કે વિજ્ઞાન વિષયનું પાઠ્ય તમારે સાથે લઈને જ બેસવું. તો વિદ્યાર્થી મિત્રો હવે લાદીસમ અધિચ્છદીય પેશી છે એની આપણે જો આકૃતિ દોરીએ તો આપણે કહેવાય કે સામાન્ય એવી આ જે લાદી છે, આ જે લાદી એના આપણે આ આવરણની ચર્ચા કરીએ તો આ નીચેનો ભાગ જે એનો આપણે જોઈ રહ્યા છીએ આ એનો આધારોતક ભાગ. કાલે આપણે વાત કરી હતી પ્રમાણે આધાર આવે છે. અને આની વિશેષ ચર્ચા કરીએ તો આની અંદરના જે કોષો છે હવે આ જે કોષો છે એમાં એવું કહેવાય છે કે આ જે કોષો છે એ એક જ સ્તર રચે છે. કેટલું સ્તર રચે છે? એક જ સ્તર આવું બનાવે છે અને એના દ્વારા જે પેશી તૈયાર થાય એને આપણે કેવી પેશી કહેવામાં આવે છે? સરળ અધિચ્છદીય પેશી કહેવામાં આવે છે. હવે આની અંદર કોષો આવેલા હોય આવી રીતે વચ્ચેનો ભાગ જે દર્શાવ્યો છે એનું કોષ કેન્દ્ર છે. તો આ જે પ્રકાર છે એ આપણા માટે સરળ એવી કેવી કહેવામાં આવે છે? સરળ લાદીસમ અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. હવે આની વધારે ચર્ચા કરીએ તો વધારે ચર્ચામાં આને એવું કહેવાય છે કે સરળ લાદીસમ જે પેશી છે એ કેવી હોય છે તો કે ખૂબ જ એવું પાતળું. આના જે કોષો હોય લાદીસમ અધિચ્છદીય પેશી છે એ એકદમ ખૂબ જ એવા પાતળા અને નાજુક શું આવેલું હોય છે તો કે કોષો ધરાવે.
પાતળા અને નાજુક કોષો ધરાવે છે. હવે ખૂબ જ નાજુક અને પાતળા કોષો હોય. આપણે કીધું પેશીઓ છે, અધિચ્છદીય પેશી કઈ કઈ જગ્યાએ રુધિર વાહિની છે, ફેફસાના વાયુ કોષો છે, એ સિવાય જે શરીરના અંગો છે એની આજુબાજુનો ભાગ એમાં હોય. હવે એમાં એનો જે ભાગ છે સરળ લાદી અધિચ્છદીય પેશી. હવે એ કઈ જગ્યાએ છે તો મેં આપને કીધું કે ભાઈ કેવું હોય પેલા તેની ચર્ચા કે ખૂબ જ પાતળા અને નાજુક હોય જે કોષો ધરાવે છે એ. હવે આ કોષો છે એ કઈ જગ્યાએ હોઈ શકે છે તો એનું સ્થાન આપણે કહીએ. આના સ્થાનની ચર્ચા કરીએ તો કે રુધિર વાહિની, ફેફસાના વાયુ કોષો, ફેફસાના વાયુ કોષો, અન્નનળી અને મોંના અસ્તરની અંદર. મોંનું અસ્તર તમે જુઓ, આપણા મોઢાની અંદરનો ભાગ છે કેવો છે? એકદમ પાતળા લેયરનો બનેલો છે. ક્યારેક તમે જમતા હો તો તમે જોઈ શકો છો કે આપણાથી બટકું ભરાઈ જાય છે. પરિણામે એ જે ભાગ છે તૂટી જાય છે. એટલે કે કેવો છે? એકદમ પાતળું અસ્તર, એક જ લેયર, એક જ કોષનું સ્તર હોય. આની પર બીજું લેયર હોય નહીં સ્તરનું. બરાબર? કોષોનું બીજું લેયર હોય નહીં. બરાબર? અને આ એક જ કોષોનું લેયર ધરાવે છે. તો આ હતું આપણા માટે કયું તો કે સરળ લાદીસમ અધિચ્છદીય પેશી. હવે આની અંદર આપણે આનો બીજો ભાગ જોઈએ, સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી. સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી કેને કહીશું આપણે તો કે સ્ત્રુત લાદીસમ અધિચ્છદીય પેશી એ કોષોનું અનેક સ્તર ધરાવે છે. આકૃતિ સાથે તમારે જોવું હોય તો આપણને જે છેલ્લી આકૃતિ આપી છે તમને પાઠ્યપુસ્તકમાં, જે લાદીસમ પેશીના પ્રકારો છે એમાં છેલ્લી જે છે એ સ્ત્રુત લાદીસમ અધિચ્છદીય પેશી એટલે કે કોષોને અનેક રીતે અનેક કોષોનું શું હોય? અસ્તર હોય. આકૃતિ સાથે એની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે તમે આકૃતિ એની અંદર વ્યવસ્થિત રીતે એનું આકૃતિ દોરેલી છે કે એક નાનકડું એવું સ્તર હોય. બરાબર? આની ઉપર શું આપેલું છે તો કે તમને કોષોનું એવું લેયર આપેલું છે. આવા કોષોનું લેયર છે. આ એક કોષ, એની ઉપર આવો બીજો કોષ, આ બીજા કોષનું લેયર છે, પછી ત્રીજા કોષનું લેયર હોય આવું. તો આવું જે લેયર તૈયાર થાય, એક ઉપર એક આવું જે લેયર છે એને આપણે કેવું કહેવામાં આવે છે? સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. હવે આ ભાગ છે એ આપણા શરીરમાં બીજું શું કાર્ય કરે છે તો પહેલા તો આપણે એનું સ્થાન કહીએ. તો સ્થાન શું હોય છે તો કે આનું સ્થાન ત્વચાનું ત્વચા જે છે આપણા શરીરની અંદર જે ઉપરની ત્વચા છે એનો અધિચર્મ ભાગ, એટલે કે આપણી જે ચામડી છે, ચામડી એનો મોસ્ટ ઓફલી ભાગ છે શેનો બનેલો હોય છે આપણો તો કે લાદીસમ, સ્ત્રુત લાદીસમ અધિચ્છદીય પેશીનો બનેલો હોય છે. હવે આની અંદર ડીપલી આપણે કઈ આનું કાર્ય શું હોય તો કે આની જો પેલા કાર્યની વાત કરીએ તો આપણું આનું જે છે કાર્ય એ એક પ્રકારનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ હોય. હવે પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે તો કે તમે અગાઉના ધોરણમાં જોઈ ગયા છો, અગાઉના પાઠની અંદર જોઈ ગયા છો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું તો કે કોષો જે છે એ આસાનીથી એમાંથી પ્રવેશ કરી શકતા હોય પાણીના જેવા ભાગો છે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. એવી જ રીતે હવે જો આપણે આનું કાર્ય કહીએ તો એ શું કરે છે તો કે મોસ્ટ ઓફલી જે છે કોષો આપણા શરીરમાંથી જે બહાર નીકળે છે, આપણે કહીએ કે ભાઈ પાણી જેવું પ્રવાહી છે આપણા પરસેવા રૂપે ત્વચામાંથી નીકળે છે, એને એક આંતરકોષીય ભાગ આપે છે. શું
શું કહે છે આંતરકોષીય એનો ભાગ છે કે જે શું કરે છે એને વિસ્તૃત પ્રમાણમાં એને વહેવા માટેનું એક સ્થાન આપે છે બરાબર આ તો આપણા માટે સ્ત્રુતલાદિસમ અધિચ્છદીય પેશી હવે એથી આગળ જોઈએ તો સ્તંભીય આગળના ભાગની ચર્ચા કરીએ તો હવે આવે છે આનો ત્રીજો ભાગ સી સ્તંભીય લાદિસમ અધિચ્છદીય પેશી સ્તંભીય લાદિસમ અધિચ્છદ પેશી તમે એમાં જોઈ શકો છો એના સ્તંભ જો નામ જ છે સ્તંભીય સ્તંભાકાર એટલે કેમ કહેવાય છે કે ઊભો સ્તંભ જે હોય આનું બીજું નામ છે સ્તંભાકાર પણ સ્તંભીય એટલે કે સ્તંભાકાર છે કે સ્તંભ આપણે કહીએ કે ભાઈ પિલર જે ઊભો હોય મકાનમાં અથવા તો તમે મંદિરો કે કોઈ જગ્યાએ મસ્જિદની અંદર જાઓ તો એમાં જો વચ્ચે એના જે પિલર હોય એના જેવો આકાર ધરાવે છે એવા કોષો આવેલા હોય છે આકૃતિ જોઈ હોય તો એની અંદર તમે જોઈ શકો છો કે સૌથી ઉપર આપણે એમ કહીએ કે આમ કેના આ ભાગો છે સ્તંભાકાર બરાબર આવી એની રચના હોય છે શેની તો કે સ્તંભાકાર અધિચ્છદીય પેશી હવે એના ઉપર આપણે છે બીજો પછી આમ ત્રીજો બરાબર આવા શું હોય છે તો કે એની ઉપર સ્તર હોય છે આમાં વચ્ચે કોષ કેન્દ્ર આવેલા હોય છે બરાબર વચ્ચે આવા કોષ કેન્દ્ર હાજર હોય છે કે જે સ્તંભ છે હવે આની વિશેષ ચર્ચા કરીએ તો એવું કહેવાય છે કે આ સ્તંભાકાર પેશીઓ જે છે એના કોષો કેવા હોય તો કે કોષો જે છે એ આપણે એમ કહી શકીએ કે લંબાઈ તમે જો લંબાઈ તો કે લાંબા છે વધારે પહોળાઈ ઓછી હોય છે તો આવી રીતે આપણે શું કહી શકીએ છીએ સ્તંભાકાર લાદિસમ અધિચ્છદીય પેશી અથવા તો સ્તંભીય લાદિસમ અધિચ્છદીય પેશી એ સિવાય આગળની ચર્ચા કરીએ તો કે આનું સ્થાન કઈ જગ્યાએ તે હાજર હોય છે હવે સ્તંભાકાર લાદિસમ અધિચ્છદીય પેશી છે એના સ્થાનની ચર્ચા કરીએ તો આંતરડાની અંદરનો ભાગ આપણા જે શરીરની અંદર આંતરડું હોય આપણે જેમ કહીએ કે ભાઈ નાનું આંતરડું મોટું આંતરડું જે છે એની આકૃતિ તમે જુઓ તો એની અંદરના ભાગની અંદર કેવી પેશી હોય સ્તંભીય લાદિસમ એટલે કે આવા આકારની પેશીઓ હાજર હોય છે હવે એ બીજું શું કરે છે તો કે આંતરડાની અંદરનો ભાગ દર્શાવે છે એ તો સમજી ગયા હવે તમે એવું સમજો છો કે ભાઈ નાના આંતરડામાંથી જ્યારે ખોરાકનું વહન થતું હોય પ્રવાહી સ્વરૂપે બરાબર અર્ધ પ્રવાહી જેવો ભાગ હોય તો એમાંથી શું થતું હોય તો કે ખોરાક એબ્સોર્બ થતો હોય બરાબર તો એ ખોરાક એબ્સોર્બ જે થવાની ક્રિયા છે એટલે કે ગ્રહણ કરતો હોય અભિશોષણની ક્રિયા થાય છે જગ્યાએ તો એ અભિશોષણની ક્રિયા છે એટલે કે આ કોષોમાંથી ખોરાક છે એટલે કે પ્રવાહી જેવો ભાગ છે એ લઈ લેવામાં આવે પ્રોટીન છે લિપિડ છે ગ્લુકોઝ છે જે આપણા શરીર માટે જરૂરી છે એટલે કે આ કોષો શું કરે છે એમાંથી ખેંચી લે છે જેને જેટલા પ્રમાણમાં જોઈએ એટલા અને વિશેષ પ્રમાણમાં કે બીજા કોઈને જો જોતા હોય તો એને એની અંદર વહન પમાડે છે એ સિવાય આજે આપણી સ્તંભીય લાદિસમ અધિચ્છદીય પેશી છે એના વિશેષ પ્રમાણમાં જોઈએ તો એનો ઉપરનો ભાગ તમે જોવો તો આમાં જે આકૃતિ દોરેલી છે એને વિશેષ પ્રમાણમાં કહીએ તો એનો આકારમાં હું તમને અહીંયા લખું છું હવે એની સૌથી ઉપરનો જે ભાગ છે એટલે કે આ સ્તંભાકાર પેશીઓ છે ઉપર તમે શું જુઓ છો તો કે એની બાહ્ય સપાટી હોય એમાં તમે આવા પાતળા સૂક્ષ્મ શું જુઓ છો તો કે પક્ષમો જુઓ છો પક્ષમો એટલે શું તો કે વાળ જેવી રચના
શું કહેવાય છે? પક્ષમ એટલે આવા વાળ જેવી રચના. પક્ષમ એટલે કે વાળ જેવી રચના. હવે આનું કામ શું હોય છે? તો કે એનું કામ એવું હોય છે કે એક ખોરાક કે જે વહી રહ્યો છે એને એક સ્ત્રુત ગતિ આપે છે અને સાથે સાથે એક ખોરાકના જે કણો જ્યાંથી પસાર થાય છે એને શું કરે છે કે જે ભાગ છે એટલે કે આ જે આંતરડાનો ભાગ છે એને શું કરે છે? સ્વચ્છ રાખવાનું કામ કરે છે. કોણ? તો કે આ પક્ષમ એટલે કે વાળ જેવી રચના છે. એ તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે એની અંદર જે આકાર આપ્યો છે એમાં ઉપર તમને નાના નાના વાળ જેવી રચના દેખાય છે. અને જો વિશેષ ન દેખાતી હોય, તમારે સચોટ આકૃતિ જોઈ હોય તો તમે નવનીતની અંદર એનો વ્યવસ્થિત આકૃતિ આપી છે બંનેની જુદી. એક આવી સ્તંભાકાર લાદી સમદ્વિછદીય પેશી જેમાં આવા કોઈ પક્ષમ નથી અને બીજી એક આકૃતિ એની બાજુમાં આપી છે જેમાં ઉપર આવા પક્ષમ વાળ જેવી રચનાઓ પણ એકદમ નજીક નજીક. તમે એમ કહો તો આપણે કોઈ કમળનું ફૂલ જોવો તો એ કમળનું ફૂલ છે એના ઉપર જેમ કહેવાય ઝીણી ઝીણી એમ કહેવાય ને કે એકદમ પાતળી વાળ જેવી રચના હોય એવી રચના છે તમે આની અંદર જોઈ શકો છો. તો આ હતું આપણા માટે સ્તંભીય આકાર. એથી આગળ વધીએ તો આ રૂપાંતરિત પક્ષમ સ્તંભાકાર અધિચ્છદીય પેશી કહેવામાં આવે છે. કીધું કે પક્ષમાં હોય તો આનું બીજું નામ આની અંદર કે જે આ પક્ષમો ધરાવે છે અને કેવી કહેવામાં આવે છે? રૂપાંતરિત. કે ઉપરનો આપણો જે ભાગ છે સ્તંભીય લાદીસમ અધિચ્છદ પેશી એ રૂપાંતરિત એવા પક્ષમીય લાદીસમ અધિચ્છદીય પેશી પણ કહેવામાં આવે છે. બરાબર? રૂપાંતરિત પક્ષમીય લાદીસમ અધિચ્છદ પેશી કહેવાય છે કે જે એનું કાર્ય કે જે કોષોના એવા મુક્ત સ્થાન, જો મુક્ત સ્થાન લેજો તો કે જે આંતરડાની અંદરનો ભાગ હોય એટલે હું કહું આવું કોઈ આંતરડું હોય, બરોબર, આ નળી જેવી રચના હોય તો એની અંદરનો જે ભાગ હોય એ આ જગ્યાએ આવા શું આવેલા હોય? આવા પક્ષમો આવેલા હોય છે જે શું કરે છે તો કે ખોરાકને ગતિ આપે છે. એ સિવાય મુક્ત ભાગ, કોષોનો મુક્ત ભાગ એટલે અંદરનો જે ભાગ હોય એ જે મુક્ત ભાગ છે એ જગ્યાએ આવા પક્ષમ આવેલા હોય એટલે એને કેવી કહેવાય છે? રૂપાંતરિત પક્ષમીય લાદીસમ અધિચ્છદ પેશી પણ કહેવામાં આવે છે. અને આપણે કીધું એ પ્રમાણે કે આના ભાગને શું કરે છે? સ્વચ્છ રાખવાનું કામ પણ કરે છે. આ આપણા માટે કોણ હતું? તો કે સ્તંભાકાર લાદીસમ અધિચ્છદીય પેશી. હવે વિદ્યાર્થી મિત્રો આનાથી વિશેષ આગળ જોઈએ તો આનો જે છેલ્લો ભાગ છે આપણા માટે એ છે આપણા માટે સ્તંભાકાર નહીં પરંતુ ઘનાકાર. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ઘનાકાર લાદીસમ અધિચ્છદીય પેશી. હવે ઘન એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોય. ઘન એટલે કેવું હોય? તો કે આવો ભાગ હોય, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું કેવું હોય? સરખું હોય. આવું હોય ને તો આવો કોષ કે જેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, આપણે પહોળાઈ પણ જાડાઈ કહીએ, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કેવી હોય? સમાન હોય. આ બધા જ એકબીજામાં સમાન હોય છે, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. હવે જો તમે એની અંદર આકૃતિ જોઈ શકો છો, એની અંદર આકૃતિમાં તમને સરસ મજાની આકૃતિ આપેલી છે કે લંબાઈ, પહોળાઈ અને એની જાડાઈ બધી જ સમાન દેખાય છે. આ છે આપણા માટે ઘનાકાર અધિચ્છદીય પેશી. હવે આ કઈ જગ્યાએ આવેલી હોય છે? તો કે આનું સ્થાન મૂત્રપિંડ નલિકા, અને એથી આગળ તો કે લાળ ગ્રંથિ ની અંદર આ ઘનાકાર લાદીસમ અધિચ્છદ પેશી છે એ હાજર હોય છે. એટલે કે જે મૂત્રપિંડ નલિકા એટલે કે શું? તો કે આપણે જોઈએ છીએ કે આપણે જે કિડનીઓ છે એમાંથી શું કરવાનું છે? તો રુધિર ગાળણની ક્રિયા નકામા પદાર્થો છે અહીંયાથી ગળાઈ જતા હોય છે અને બહાર નીકળે છે, જેને
આ નકામા પદાર્થો ગળાઈને જે બહાર નીકળતી હોય એ નળી એટલે એને મૂત્રપી નળિકા કહેવામાં આવે છે. તો એ નળી જે છે એમ કહેવાય કે આપણે આવા ઘનાકાર લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી હોય છે. બરાબર. તો આ હતું આપણા માટે એ સરળ લાદીસમ અધિચ્છદીય પેશી. હવે એથી વિશેષ હજી આપણને આની અંદર એવું કહે છે ઘનાકાર. જે ઘનાકાર છે એ આ પેશીનો ભાગ અંદર તરફ વળી એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. હવે આ કોષ જે છે આપણે કીધું હતું કે ભાઈ આ ઘનાકાર લાદીસમ અધિચ્છદીય પેશી છે જે તમે એનો લંબાઈ, પહોળાઈ ને જાડાઈ ત્રણેય સરખું જોઈ રહ્યા છો. બરોબર. એ પેશી જે છે એને એવું કહે છે એ લોકો કે ઈ અંદરની તરફ વળી એટલે કે આ ગોળ ભાગ બનાવી શું કરે છે તો કે લાળ ગ્રંથિનું નિર્માણ કરે છે. તો એટલા માટે હવે લાળ ગ્રંથિ એટલે ટૂંકમાં કહે કે ગ્રંથિનું નિર્માણ કરે છે. લાળ ગ્રંથિને પણ એક ગ્રંથિનું નિર્માણ કરે છે. તો એટલા માટે આ જે પેશી છે એના માટે આપણે બીજું નામ પણ આપેલું છે જેનું નામ છે ગ્રંથીય અધિચ્છદ પેશી. કેવી કહેવાય છે? ગ્રંથીય અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. બરાબર. આપણે શું કહેવાનું છે? ગ્રંથીય અધિચ્છદ પેશી કે જે અંદરની તરફ ભાગ આપણે કીધું ને કે આ પેશી હોય. બરાબર. આ એનો તળિયાનો ભાગ આધારોપક ભાગ છે એ. હવે આ પેશી છે એ આમ અંદરની તરફ વળી આપણો જે આ રચના હોય આ રચના જે છે એમાં આપણે કહીએ ભાઈ અંદરની તરફ સંકોચન પામી અને જે રચના તૈયાર થઈ એટલે એના દ્વારા શું કહેવામાં આવે છે? અંદરની તરફ વળી ગ્રંથીય કેમ કે ગ્રંથિનું નિર્માણ કરે છે એટલા માટે એને ગ્રંથીય અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. તો આ વાત હતી આપણા માટે વિદ્યાર્થી મિત્રો અધિચ્છદીય પેશીના પ્રકારોની કે એમાં જોયું આપણે 4 ભાગ પાડેલા છે. બરાબર. અધિચ્છદીય પેશીના. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આજે રાખીશું અને અહીંયા મેં જે તમને ભાગ ચલાવ્યો બરાબર એના 4 પ્રકાર હતા અધિચ્છદીય પેશી જે તમને વ્યવસ્થિત રીતે આપેલા છે. તો તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ રફ નોટની અંદર 2 વખત લખવાના રહેશે. જેના માટેની હું તમને નોટ છે જેમાંથી લખવાનું છે એ હું તમને વિડિયો સાથે પણ મોકલી આપીશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.